15 જોઈએ આંકડા શાસ્ત્ર. આ ચેપ્ટર તમે ખરેખર ધોરણ 10 ની અંદર શીખીને જ આવ્યા છો આમ તો. એટલે ઘણું બધું કામકાજ છે ને તમારે ધોરણ 10 માં જે શીખ્યા હતા ને એ રીતે જ કરવાનું છે. એટલે કઈ બહુ અઘરું ચેપ્ટર નથી. અમુક થોડાક દાખલા એવા જુદા આવશે, બાકી મોસ્ટલી બધું ઘણું બધું એની જેમ જ ગણવાનું આવશે. બરાબર? એટલે સૂત્રો છે આમ તો, એ સૂત્રો આપણે દાખલામાં જ જોઈ લઈશું બનશે ત્યાં સુધી. પણ એકાદ બે સૂત્રો જોઈ લઈએ જે સ્વાધ્યાય 15.1 ની અંદર આપણને જરૂર પડશે. તો દેખો, સૌપ્રથમ મધ્યક તો તમે શીખી ગયા છો. મધ્યક ને તમે એક્સ બાર બોલશો. મધ્યક એટલે એક્સ બાર. હવે એક્સ બાર માં ઘણા બધા સૂત્રો હોય, જેમ કે સિગ્મા એક્સઆઈ અપોન એન. આ એનું બેઝિક સૂત્ર છે એકદમ. જ્યારે ફક્ત ને ફક્ત અવલોકન આપેલા હોય ને, એકલા અવલોકનો, જેમ કે 2, 3, 5, 7 એવા ફક્ત અવલોકન, તો એનો મધ્યક શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. અને સિગ્મા એક્સઆઈ નો મતલબ અવલોકનોનો સરવાળો. એન એટલે અવલોકનોની સંખ્યા. પછી એક્સ બાર માં એક બીજું સૂત્ર પણ આવતું હતું, ધારેલા મધ્યકની રીત. એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન એન. અને જો વર્ગ લંબાઈ સમાન હોય સપોઝ, તો ગુણ્યા શું કરી લેવાનું? સી. અહીંયા યાદ રાખો, સી ની જગ્યાએ એચ પણ લખી શકાય, ડીઆઈ ની જગ્યાએ તમે યુઆઈ પણ લખી શકો. આ બધું જ સેમ છે. ધોરણ 10 ની અંદર ડીઆઈ અને યુઆઈ બે અલગ અલગ શબ્દો અલગ અલગ દાખલાઓ માટે યુઝ કરતા હતા. અહીંયા એવું કઈ કરવાની જરૂર નથી. બરાબર? વર્ગ લંબાઈ સમાન હોય તો ડીઆઈ અથવા યુઆઈ એનો મતલબ લખવાનો એક્સઆઈ માઇનસ એ અપોન સી. સી લખો કે એચ લખો. અને વર્ગ લંબાઈ સમાન ના હોય તો ફક્ત એક્સઆઈ માઇનસ એ. બરાબર? આ વર્ગ લંબાઈ સમાન હોય એના માટેની વાત છે. વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે ડીઆઈ લખો કે યુઆઈ એનાથી કોઈ ફરક નહીં પડે, પરંતુ એનો મિનિંગ શું લેવાનો? એક્સઆઈ માઇનસ એ અપોન એચ. અને જો વર્ગ લંબાઈ સમાન ન હોય, વર્ગ લંબાઈ સમાન ન હોય ત્યારે ડીઆઈ અથવા તો યુઆઈ તમારે જે લખવું હોય, બરાબર, એનો મતલબ થશે એક્સઆઈ માઇનસ એ. એ એટલે ધારેલો મધ્યક. પછી સી અને એચ આ બંને શું છે? એની વર્ગ લંબાઈ છે. તમે કોઈ બી વર્ડ તમે આની જગ્યાએ યુઝ કરો, સી લખશો તો બી ચાલશે, એચ લખશો તો પણ ચાલશે. એફઆઈ એટલે આવૃત્તિ. ઓકે, બીજું બધું તમે જાણો છો. તો આ બંનેમાંથી જે સૂત્ર જ્યારે પણ યુઝ કરવાનું થશે ત્યારે આપણે કરીશું. હવે મેઇન વસ્તુ આવશે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન. મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન. હવે આનો મિનિંગ શું? આટલું તમારા માટે નવું છે. આને આપણે મીન ડેવિએશન ઇંગ્લિશમાં બોલવું હોય તો શું બોલીશું? મીન ડેવિએશન. મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન, જેને કહીશું મીન ડેવિએશન. એટલે ટૂંકમાં લખીશું આપણે એમડી. પરંતુ કોના બેઝ પર? મધ્યકના બેઝ પર, એટલે કે એમડી ઓફ એક્સ બાર. તો આનું સૂત્ર થશે સિગ્મા મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર અપોન એન. આ તમારા માટે નવું છે. દેખો, એક્સઆઈ તો આપણે શોધવાના જ છીએ પહેલા. એટલે એક્સઆઈ ની જે બી કિંમત મળે એને તમામ અવલોકનોમાંથી બાદ કરવાના, એનું માન કરવાનું અને પછી એનું સિગ્મા કરવાનું છે આપણે. ચલો, એટલે એક્સ બાર તો તમે જાણો જ છો. એક્સઆઈ માંથી એક્સ બાર બાદ કરીશું, એનું માનાંક કરીશું, એનો સરવાળો કરીશું અને એન વડે આપણે ભાગી લઈશું. એન એટલે અવલોકનોની સંખ્યા, અથવા તો બીજી રીતે બોલો તો આવૃત્તિનો સરવાળો. બરાબર? એ દાખલામાં તમને સમજાવીશ, એની કોઈ ચિંતા હમણાં તમે ના કરો. સપોઝ હવે મધ્યસ્થની વાત કરવામાં આવે. મધ્યસ્થ, જેમ મધ્યકનું સૂત્ર છે એ રીતે મધ્યસ્થનું સૂત્ર પણ છે. મધ્યસ્થને આપણે બોલીશું એમ. હવે મધ્યસ્થ માટે તમારે અવલોકનો સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. યાદ રાખજો, અવલોકનોને
ચડતા ક્રમમાં ગોઠવવા. હવે એના પછી અવલોકનોની સંખ્યા યુગ્મ છે કે અયુગ્મ એ આપણે જાણવું પડે, કારણ કે યુગ્મ હોય તો સૂત્ર બદલાઈ જાય અને અયુગ્મ હોય તો પણ સૂત્ર બદલાઈ જાય. તો લખીશું જો n યુગ્મ હોય તો મધ્યસ્થ. હવે મધ્યસ્થનું સૂત્ર બનશે અહીંયા n/2 મું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મું અવલોકન ભાગ્યા 2. ચલો એટલે આ સૂત્ર ક્યારે વાપરવાનું? જ્યારે n યુગ્મ હોય. ધારો કે n બરાબર 10 આપી દીધા હોય તો તમારે લખવું પડે 10/2 મું અવલોકન વત્તા 10/2 એટલે 5 અને 5 માં 1 ઉમેરો તો 6, તો છઠ્ઠું અવલોકન એટલે 5મું અવલોકન વત્તા છઠ્ઠું અવલોકન. પરંતુ સૌપ્રથમ માહિતીને ચડતા ક્રમમાં અવશ્ય ગોઠવવી પડશે તમારે. અને જો n અયુગ્મ હોય તો મધ્યસ્થનું સૂત્ર આ બહુ સિમ્પલ છે, n+1/2 મું અવલોકન. ઓકે, ધારો કે 11 આપ્યો તો 11 માં 1 ઉમેરો એટલે 12 ને 12/2 એટલે 6, તો છઠ્ઠું અવલોકન. પણ 10 હોય તો 10/2 કરો તો સોરી યુગ્મ હોય તો 10/2 કરો તો 5, તો 5મું અવલોકન સેન્ટરમાં ના હોય. 5 અને 6 બંને સેન્ટરમાં આવે એટલે બંનેનો સરવાળો કરીને આપણે 2 વડે એને ભાગવું પડે. ચલો હવે આ મધ્યસ્થ ને સાપેક્ષ આપણે આગળ જે સરેરાશ વિચલનનું સૂત્ર જોઈ લીધું, એવી જ રીતે આની અંદર પણ આવશે મધ્યસ્થ ને સાપેક્ષ સરેરાશ વિચલન. તો આ ભાગ આપણા માટે નવો હશે. અહીંયા પણ મીન ડેવિએશન જ આવશે એમડી, પરંતુ કોની સાપેક્ષ આવશે? મધ્યસ્થની. એટલે બાજુમાં એમ લખવાનો રહેશે. આપણે ફોર્મ્યુલા સેમ જ છે, સિગ્મા xi માઇનસ m અપોન n. જો x બાર ની સાપેક્ષ હોય તો ત્યાં x બાર આવી જશે આ જગ્યાએ, અને મધ્યસ્થની સાપેક્ષ હોય તો ત્યાં આગળ m આવશે. બસ બેઝિકલી આટલા સૂત્રોનો ઉપયોગ કરીને પોઈન્ટ 1 ની શરૂઆત કરીએ છીએ. સપોઝ કદાચ FI વાળા દાખલા આવશે ત્યારે હું તમને એ સૂત્ર ત્યાં બતાવી દઈશ. બહુ સિમ્પલ સૂત્રો રહેશે, બિલકુલ અઘરા સૂત્રો આવવાના નથી. ચલો સ્વાધ્યાય 15.1 અને એનો દાખલા નંબર 1 જોઈએ આપણે. પહેલો અને બીજો બંને સેમ ટુ સેમ દાખલા છે, ફક્ત અવલોકનોની સંખ્યા વધી ગઈ હશે. પરંતુ ધોરણ 10 જેવું નથી. ધોરણ 11 માં તમે કેલ્ક્યુલેટરનો ભરપૂર ઉપયોગ કરી શકો છો, એટલે તમારે અવલોકનો નાના છે, મોટા છે, વધારે છે એની કોઈ ચિંતા કરવાની નથી. ચલો એટલે આપણે દાખલા નંબર 1 માટેની હું ફક્ત અહીંયા ગણતરી તમને બતાવીશ. તો અવલોકનો કયા આપેલા છે? અવલોકનોને આપણે xi કહીએ છીએ. 4, 7, 8, 9, 10, 12, 13, 17 આ xi છે. તો xi નું ટોટલ મારીએ તો એને કહેવાય સિગ્મા xi. ચાલો તો આ બધાનો જો સરવાળો કરવામાં આવે તો 80 મળશે આપણને. હવે n કેટલા છે તો ગણી લો, 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો n બરાબર મળી જશે આપણને 8. આપણે શોધવાનું શું છે? તો મધ્યસ્થ ને સાપેક્ષ સરેરાશ વિચલન. ચાલો અહીંયા લખીએ મધ્યક ને સાપેક્ષ સરેરાશ વિચલન. ચલો આને શોધવું હોય તો પહેલા તો તમને એની ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. તો સૌપ્રથમ એની ફોર્મ્યુલા શું છે? તો એમડી ઇક્વલ ટુ, એમડી પણ x બાર માટે છે, તો સિગ્મા મોડ ઓફ xi માઇનસ x બાર અપોન n. ચલો xi તો અવેલેબલ છે પણ x બાર અવેલેબલ નથી, તો સૌપ્રથમ આપણે x બાર શોધી લઈએ. અહીંયા તો x બાર ની ફોર્મ્યુલા આવશે સિગ્મા xi અપોન n. સિગ્મા xi આપણને મળી ગઈ 80, n મળશે 8,
તો અહીંયા આન્સર મળશે 10. હજુ આપણે મેઇન કામ તો શું બાકી છે કે xi માંથી x બાર ને બાદ કરવાના છે આપણે. ચલો બને તો તમે આને ખાના પાડીને પણ કામ કરી શકો અને સિમ્પલ દાખલો છે એટલે ખાના પાડ્યા વગર પણ થઈ જાય, પરંતુ હું તમને ખાના પાડીને જ શીખવાડું છું એટલે તમને મોટા દાખલાઓમાં પણ તમને તકલીફ ના પડે. ચલો આપણે ખાના બનાવી દઈએ. પહેલું ખાનું xi નું આવશે જેને કહેવાય અવલોકનો. તો અવલોકન છે 4, 7, 8, 9, 10, 12, 13, 17. અને બીજું ખાનું આવશે xi માઇનસ x બાર. અને જોડે જોડે એનું માન પણ લઈ જ લઈએ. માન લેવું કોઈ અઘરું નથી. એટલે આ જે xi નું ખાનું છે એમાંથી આ જે x બાર મળ્યા 10 એ બાદ કરીશું. તો 4 ઓછા 10, xi ની વેલ્યુ 4 છે પહેલી, અને એમાંથી 10 બાદ કરો એટલે -6 થાય. પરંતુ માનાંક શું થઈ જશે? 6 થઈ જશે. એટલે 7 માઇનસ 10 એટલે 3 થશે. જો કોઈ માઇનસ લખવાનું જ નહીં, આપણે બધાને પ્લસ જ બનાવી દેવાના, એટલે એનું માનાંક આપોઆપ ક્લિયર થઈ જશે. અને ખાનાઓ આપણે આ રીતે પાડી દઈશું. ચલો પછી 8 માંથી 10 જાય તો 2. એ રીતે અહીંયા હશે 1, 0, 2, 3 અને 7. અને જે xi માઇનસ x બાર નું જે ખાનું છે એનો જે સરવાળો કરીએ એના માટે સંકેત શું વપરાશે? સિગ્મા. તો ત્યાં લખાશે સિગ્મા મોડ ઓફ xi માઇનસ x બાર. અને આનું જો તમે ટોટલ મારશો તો એ મળી જશે તમને 24. બસ તો હવે આ ફોર્મ્યુલાની અંદર ગોઠવી દો. તો સિગ્મા મોડ ઓફ xi માઇનસ x બાર એની વેલ્યુ છે 24 અને n નું મૂલ્ય છે 8. તો આપણને મીન ડેવિએશન એટલે કે સાપેક્ષ સરેરાશ વિચલન, કોનો સાપેક્ષ? મધ્યકને સાપેક્ષ. જો મીન ડેવિએશન એટલે સરેરાશ વિચલન થાય, યાદ રાખજો. તો સરેરાશ વિચલન આપણને મળી જશે અહીંયા 3. હવે દાખલા નંબર 2 માં શું કરવાનું? બધું સેમ ટુ સેમ છે. પહેલા તમે x બાર શોધી લેશો, એના પછી આ રીતે ખાના બનાવી દેવાના અને આ સૂત્રની અંદર તમારે એને મૂકી દેવાનું છે. ચલો હવે પ્રશ્ન નંબર 3 અને 4 બંને સેમ જ છે, પરંતુ અહીંયા આગળના દાખલા કરતા જુદું શું આવશે? અહીંયા મધ્યસ્થને સાપેક્ષ આપણે મીન ડેવિએશન શોધવાનું છે. આપણે સરેરાશ વિચલન કોની સાપેક્ષે? તો મધ્યસ્થની સાપેક્ષે. તો સૌ પ્રથમ આપેલી વિગતનો મધ્યસ્થ તમારે શોધવો પડે. ચાલો તો આપણે દાખલા નંબર 3 ની જ વાત કરી લઈશું. અહીંયા એમાં આપણને xi આપી દીધી છે 13, 17, 16, 14, 11, 13, 10, 16, 11, 18, 12, 17. ચલો સૌ પ્રથમ આપણે શું કામ કરીશું? તો માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી દઈશું મધ્યસ્થ શોધવા માટે. તો એ લખીશું ચડતો ક્રમ. તમે ઉતરતા ક્રમમાં પણ લખી શકો, એનાથી કોઈ ફરક નથી પડતો. ચલો આની અંદર સૌ પહેલા 10 આવશે, પછી 11 બે વખત છે તો 11, 11 બે વખત આવશે. 12 છે આપણી જોડે, 13 પણ બે વખત છે. ચલો 14 છે, હા 14 બી છે એકવાર, પછી 15 નથી, 16 બે વખત છે, 17 પણ છે, 17 બી બે વખત છે, પછી 18 છે, 19, 20, 21 નથી. ચલો હવે અહીંયા ચડતા ક્રમમાં ગોઠવી દીધું. હવે n એટલે કે ટોટલ અવલોકનો કેટલા છે ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો n આપણને આપી દીધા છે અહીંયા 12. હવે 12 તો યુગ્મ થઈ ગયા, તો જે યુગ્મ છે. હવે યુગ્મ હોય તો મધ્યસ્થનું મોટું સૂત્ર આવી જશે. તો લખીશું n/2 મું અવલોકન પ્લસ n/2
પ્લસ 1મું અવલોકન ભાગ્યા b. અહીંયા n બાર આપ્યા છે તો n/2 કરી દઈએ તો 12 ભાગ્યા b બરાબર 6. તો ડાયરેક્ટ મૂકી દઈએ અહીંયા n/2 એટલે છઠ્ઠું અવલોકન, છઠ્ઠું અવલોકન વત્તા અહીંયા n/2 એટલે 6, 6 ને 1 7, તો અહીંયા આવશે સાતમું અવલોકન ભાગ્યા 2. ઘણા વિદ્યાર્થી ઉતાવળમાં 6 વત્તા 7 કરી દે છે, એવું નહીં, છઠ્ઠું અવલોકન. તો અહીંયા જો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું અવલોકન છે અહીંયા 13 અને સાતમું અવલોકન છે 14. અને આ જોવાનું તમારે ચડતા ક્રમમાંથી અને ભાગ્યા 2. 13 દુ 26 ને 27, 27 ના અડધા 13.5 એટલે મધ્યસ્થ મળી ગયો આપણને 13.5. હવે મધ્યસ્થનું સૂત્ર આપણે જાણીએ છીએ કે સિગ્મા xi માઇનસ m અપોન n. તો આપણે xi માઇનસ m ની તો જરૂર પડશે જ. તો ચાલો એના માટે પહેલા આપણે ખાનાઓ બનાવી દઈએ અને ખાના પરથી જ આપણે આગળ ગણતરી કરીએ. xi અને મોડ ઓફ xi માઇનસ m. ચલો xi એટલે અવલોકન લખીશું બધા જ. હવે અહીંયા અવલોકન ચડતા ક્રમમાં ને એવું કઈ લખવાની જરૂર નથી, તમે ગમે તે લખો, ચડતો લખો કે જે રકમમાં આપેલું છે એ લખો, એનાથી કોઈ જ ફરક હવે નહીં પડે. બરાબર, એટલે રકમ જ લખી નાખીએ. 13, 17, 16, 14, 11, 13, 10, 16, 11, 18, 12 અને 17. હવે xi માંથી m બાદ કરીશું. xi એટલે આ અવલોકનો અને મધ્યસ્થ એટલે 13.5. આ થઈ ગયો મધ્યસ્થ. તો 13 માઇનસ 13.5 એટલે માઇનસ 0.5 આવે, પણ આપણે માઇનસ તો લખવાનું નથી, આગળ માનાંક છે તો ત્યાં આવશે 0.5. એ રીતે 17 માંથી બાદ કરીશું તો 3.5 આવશે, પછી 2.5, 0.5, 2.5, 0.5, 3.5, 2.5, અહીંયા બી 2.5. આ બધું તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને જ કરવાનું છે. બરાબર, એટલે ભૂલ પડવાના ચાન્સ નહિવત થઈ જશે. હવે આ ખાનું જે છે એ કયું છે? તો આ ખાનું છે મોડ ઓફ xi માઇનસ m નું ખાનું. તો એ તમામે તમામ જે કિંમતો છે એનો સરવાળો કરીએ તો આગળ લખાઈ જશે અહીંયા સિગ્મા મોડ ઓફ xi માઇનસ m, અને એ ટોટલ કરશો તો તમને મળી જશે અહીંયા 28. ચલો આટલું મળ્યા પછી હવે તમારે એની જે ઓરિજિનલ ફોર્મ્યુલા છે એ મૂકી દેવાની છે. તો લખીશું મધ્યસ્થને સાપેક્ષ, મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન. ચલો એની ફોર્મ્યુલા આપણે આગળ જોઈ ગયા એ રીતે મીન ડેવિએશન ઓફ m ઇક્વલ ટુ સિગ્મા મોડ ઓફ xi માઇનસ m અપોન n. ચલો સરવાળો આપણે શોધી લીધો છે 28 અને n આપી દીધા છે આપણને 12. તો 28 ભાગ્યા 12 કરીશું તો 2.33 આ આન્સર મળી જશે. ઓકે, તો આ કામ તમારે બધું કેલ્ક્યુલેટરની મદદથી જ કરવાનું છે અને ખૂબ જ ઝડપથી પણ થઈ શકશે. ચલો હવે જોઈશું દાખલા નંબર 5. 5 અને 6 બંને સેમ ટુ સેમ કોપી ટુ કોપી છે, પણ છઠ્ઠાની રકમ મેં અહીંયા જગ્યા ન રોકે એટલા માટે બતાવી નથી. બરાબર, સમજી લેજો તમે. દેખો અહીંયા xi અને fi બંને આપેલું છે, તો ફરક શું પડે? ફરક મીન ડેવિએશનમાં કોઈ જ નહીં પડે. આપણું જે સરેરાશ વિચલનનું જે સૂત્ર છે સરેરાશ વિચલનનું, એ તો સેમ ટુ સેમ આગળ જે જોઈ ગયા એ જ છે. તો નવું શું છે? x બાર. હવે x બાર નું સૂત્ર તો તમે જાણો જ છો કયા છે. તો x બાર નું સૂત્ર મળશે આપણને સિગ્મા fi xi અપોન n. કારણ કે fi ને xi બંને આપેલું છે તો સિગ્મા fi xi અપોન n વાપરી શકો.
કોઈ ઈચ્છે તો ધારેલા મધ્યકની રીતે કરી શકે છે આ દાખલાને. a પ્લસ સિગ્મા fi di અપોન n આ પણ તમે યુઝ કરી શકો છો, બરાબર. પણ આ સિમ્પલ માહિતી છે એટલે આપણે આગળનું સૂત્ર વાપરીને દાખલો ગણી નાખીશું. ચલો, પહેલું ખાનું આપણું xi નું, બીજું ખાનું fi નું. તો xi માં છે 5, 10, 15, 20 અને 25. fi આપેલા છે 7, 4, 6, 3 અને 5. ચલો, fi xi દેખો, સૂત્ર x બાર નું સૂત્ર શું છે? ખાના કેવી રીતે બનાવવાના? તો સૂત્ર પહેલા લખી નાખવાનું. સૂત્રમાં શું જોઈએ? fi xi નો ગુણાકાર કરીને પછી એનો સરવાળો જોઈએ. તો ખાનું બનાવો fi xi ના ગુણાકારનું. તો 5 સીતા 35, 10 ગુણ્યા 4 40, 15 છક 90, 20 તારી 60 અને 25 પંચા 125. આ જે ખાનું છે એ કોનું છે? fi xi નું ખાનું છે. પણ આપણે એના સરવાળાની જરૂર છે, તો આગળ આવી જશે સિગ્મા. તો આનું ટોટલ કરીશું તો 350 મળી જશે આપણને. અને fi નું જે ટોટલ છે એને n કહેવાય, યાદ રાખજો. fi ના ટોટલ ને કહીશું n અને એ મળશે આપણને 25. તો આટલી વસ્તુ આપણને ઈઝીલી મળી જશે. ચાલો, તો x બાર શોધી લઈએ. તો x બાર ની ફોર્મ્યુલામાં મૂકી દઈએ સિગ્મા fi xi 350 ભાગ્યા n એટલે અહીંયા આવશે 25 અને આ બંનેનો ભાગાકાર કરશો તો તમને મળી જશે અહીંયા 14. તો આ મળી ગયો આપણને x બાર. હવે શું શોધવાનું છે? મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન. મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન. ચલો, સૌપ્રથમ આપણે આની જે ફોર્મ્યુલા હતી એને યાદ કરી લઈએ. તો મીન ડેવિએશન ઓફ x બાર ઇક્વલ ટુ સિગ્મા. હવે ફરક થોડોક પડશે કારણ કે અહીંયા આની અંદર આવૃત્તિ છે. આપણે આ સૂત્ર શીખી ગયા xi માઇનસ x બાર અપોન n. આ સૂત્ર આપણે જોઈ ગયા, પરંતુ અહીંયા આવૃત્તિ આપેલી છે એટલે અહીંયા આગળ આવી જશે fi. તો ફરક આટલો પડશે સિગ્મા fi ઇન્ટુ મોડ ઓફ xi માઇનસ x બાર અપોન n. તો ચલો, હવે ખાનું બનશે xi માઇનસ x બાર વાળું, મોડ ઓફ xi માઇનસ x બાર. આનું ખાનું બની જશે. તો xi આપણને પહેલી લાઈનમાં આપેલી છે અને x બાર આપણે શોધ્યા છે 14. તો 5 ઓછા 14 એટલે -9 એટલે થઈ જશે અહીંયા 9. એ રીતે 10 માંથી 14 કાઢો તો 4, 15 માંથી 14 જાય તો 1, 20 માંથી 14 જાય તો 6 અને 25 માંથી 14 જાય તો 11. હવે આ ખાનાનું ટોટલ નથી કરવાનું, યાદ રાખજો. કારણ કે આપણે તો કોનું મોડ ઓફ xi માઇનસ x બાર ની સાથે પહેલા fi હજુ ગુણવાના છે. તો એ ખાનું બનશે fi ઇન્ટુ મોડ ઓફ xi માઇનસ x બાર. તો સમજી લો કે ખાના કયા બનાવવાના? તો સૂત્રમાં જે વસ્તુની જરૂરિયાત હોય એવું જ ખાનું બને. તો હવે આ જે fi છે એનો ગુણાકાર આ માનાંકની સાથે કરીશું આપણે. તો 7 નવા 63, 4 ગુણ્યા 4 16, 6 એકા 6, 6 તરી 18 અને 11 પંચા 55. આ ખાનું કોનું બની ગયું? તો fi ઇન્ટુ મોડ ઓફ xi માઇનસ x બાર નું ખાનું છે, ઉપર જોઈ શકાય છે. અને એનું ટોટલ મારવાનું હોય તો આગળ આવી જશે એનો સિગ્મા અને એનું ટોટલ થશે 158. બસ હવે મીન ડેવિએશન શોધવાનો છે. તો ઉપર આવી જશે 158 જે હમણાં શોધી લીધા આપણે અપોન n આવશે 25. કેલ્ક્યુલેટર મદદથી તમે આનો ભાગાકાર કરો 6.32. તો આ જે મળી ગયો મીન ડેવિએશન ઓફ x બાર મળી ગયો આપણને. તો દેખો fi હોય તો વધારાનું શું કર્યું આપણે? એક તો x બાર કેવી રીતે શોધવો આ તો તમે જૂની રીતથી શીખી ચૂક્યા છો. વધારાનું અહીંયા શું આવશે? ફક્ત fi અહીંયા ગુણાઈ જશે અને એના લીધે ખાનાઓની સંખ્યા પણ એક ખાનું વધી જશે.
બાકી દાખલામાં કોઈ અઘરી વસ્તુ આમાં આવશે નહીં. તો છઠ્ઠો દાખલો સેમ ટુ સેમ આની કોપી છે, એ તમારે સેલ્ફ પ્રેક્ટિસ કરવાની છે. ચલો હવે જોઈએ દાખલા નંબર 7. મધ્યસ્થ ને સાપેક્ષ સરેરાશ વિચલન શોધો. હવે અહીંયા પણ xi ને fi આપેલા છે. તો સૌપ્રથમ તમને મધ્યસ્થ શોધતા આવડતો હોવો જોઈએ. તો મધ્યસ્થનું સૂત્ર શું છે? તો એ આપણે આમાં પણ સિમ્પલ જ દાખલો છે. xi ને fi આપેલા છે. તો એક તો તમારે સંચય આવૃત્તિની જરૂર પડશે આની અંદર. ચલો સંચય આવૃત્તિ આપણે દાખલામાં જ બતાવી દઈએ. xi આપેલા છે 5, 7, 9, 10, 12, 15. fi આપેલી છે આપણને 8, 6, 2, 2, 2 અને 6. હવે CFI નો મતલબ સંચય આવૃત્તિ કહેવાય, જેને શોર્ટમાં CF પણ બોલી શકાય. CF. તો આને કેવી રીતે લખીશું? તો દેખો પહેલા 8. હવે 8 વત્તા 6 એટલે અહીંયા આવશે 14. 14 વત્તા 2 એટલે આવશે અહીંયા 16. 16 ને 2 18. 18 ને 2 20. 20 ને 6 26. અહીંનો જે છેલ્લો નંબર છે ને એ આ fi ના ટોટલ જેટલો જ જવાબ આવે. n બરાબર 26 જ હોય આમાં, બરાબર. તો એના જેટલું જ અહીંયા છેલ્લો પણ નંબર આવવો જોઈએ. તો આ થઈ ગઈ આપણી CF. હવે n બરાબર 26 આપેલા છે અહીંયા. દેખો આ વર્ગીકૃત માહિતી છે, પણ કેવા વર્ગ છે અહીંયા? સતત કે અસતત? તો અસતત. આમાં કોઈ વર્ગ નથી આપ્યા, ફક્ત fi વાળા જ છે. અહીંયા વર્ગીકૃત માહિતી હોય તો થોડુંક જુદું આવશે, પરંતુ આ વર્ગીકૃત નથી, આ સિમ્પલ માહિતી છે, બરાબર. એટલે આમાં આપણે ડાયરેક્ટ અહીંયા લખીશું n+1/2 માં અવલોકનની કિંમત. તો n ની જગ્યાએ આપણે લેવાના છીએ 26. તો 26 વત્તા 1 ભાગ્યા 2 તો અહીંયા આવશે 27 ભાગ્યા 2 એટલે 27 ના અડધા 13.5. તો 13.5 માં અવલોકનની કિંમત. તો દેખો 13.5 એને સમાવતી CF કોણ છે? આ 13.5 કરતા નાના છે એટલે ના ચાલે. તો 13.5 છે ને એ 14 ની અંદર આવી જશે સીધા જ. યાદ રાખો 13.5 કરતા મોટી જે કિંમત હોય ને સૌથી પહેલી ઉપરથી જોતા જોતા જવાનું, એને જ તમારે CF ગણવાની તમારી. તો CF આપણી 14 કહેવાય. તો મધ્યસ્થ કેટલો કહેવાય? તો મધ્યસ્થ લેવાનો xi માંથી, યાદ કરજો. આને મધ્યસ્થ કહી દઈશું આપણે. આ થઈ ગયો આપણો મધ્યસ્થ. ફરીથી જુઓ, જે બી n, અહીંયા n યુગ્મ અયુગ્મ જોવાનું નથી, યાદ રાખજો. n યુગ્મ હોય કે અયુગ્મ એવું કઈ જોવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે n+1/2 માં અવલોકનની કિંમત કરો એટલે n 26 છે, એમાં એક ઉમેરો એટલે 27. તમે કોઈ ઈચ્છો તો ડાયરેક્ટ n/2 પણ કરી શકો. ભાઈ આમાં +1 ના કરો તો બી વાંધો નથી. તો n/2 કરો તો ડાયરેક્ટ 13 આવશે. તો 13મું અવલોકન. તો આમાં જોવાનું, CF માં જોવાનું, 13 કરતા ઉપરથી જોતા જોતા નીચે જવાનું. 13 કરતા મોટી સૌથી પહેલી કિંમત કઈ છે? 14. તો એની સામે જે xi હોય એ તમારો મધ્યસ્થ કહેવાય. તો મધ્યસ્થ બહુ સિમ્પલ રીતે અહીંયા મળી જશે. તો ચલો મધ્યસ્થ મળશે આપણને 7. આ મધ્યસ્થ મળી ગયું. હવે આપણા ખાનાઓમાં MD શોધવાનું હોય, મીન ડેવિએશન ઓફ m. તો એની ફોર્મ્યુલા તો આપણે આગળ જોઈ જ ગયા છીએ, xi - m upon n. પરંતુ અહીંયા fi આપેલી છે, તો અહીંયા fi વડે શું કરવું પડશે? આપણે ગુણી દેવું પડશે. તો પહેલા માનાંક વાળું ખાનું બનાવી દઈએ, xi - m નું ખાનું.
ચલો પહેલા xi માઇનસ m નું ખાનું બનાવીએ આપણે. તો xi નું ખાનું પહેલું છે અને એમાંથી આપણો મધ્યસ્થ 7 મળ્યો છે આપણને. એને બાદ કરતા જઈશું. તો 5 માંથી 7 જાય તો 2, એટલે 7 માંથી 7 જાય તો 0, પછી 2, 3, 5 અને 8. ચલો આ બધા મળી ગયા. હવે એને fi વડે ગુણવાના છે. તો આ fi નો ગુણાકાર આપણે આની સાથે કરીશું. તો ખાનું બનશે fi ઇન્ટુ મોડ ઓફ xi માઇનસ m. ચલો તો 8 દુ 16, પછી 6 ગુણ્યા 0, 2 દુ 4, 2 તરી 6, 2 પંચા 10 અને 8 છગ 48. અને આ ખાનું કોનું છે? તો fi ઇન્ટુ મોડ ઓફ xi માઇનસ m નું. અને એનો સરવાળો કરવાનો છે. તો એને આપી દઈશું સિગ્મા, મળશે 84. તો ચલો હવે સૂત્રમાં મૂકી દો. ઉપર આવશે 84 અને n આપણને મળી ગયા છે. કેટલા આપેલા છે? n ની વેલ્યુ 26 છે. અહીંયા જોઈ શકાય છે. n આપેલા છે 26 અને આ બંનેનો ભાગાકાર કરશો તો 3.23. આટલો આપણને એનો આન્સર અહીંયા મળી જશે. તો આવો જ દાખલા નંબર 8 છે. એ તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં લેવાનો છે. ચલો હવેનો દાખલો જોઈએ. નંબર 9 અને 10 બંને કોપી છે. 9માં અવલોકનો વધારે છે, 10માં ઓછા છે. આટલો જ ફરક છે. બરાબર? એટલે ઇન શોર્ટ સિમ્પલ દાખલા છે. ચલો પહેલા તો વર્ગ આવશે. ખાના કયા બનાવવાના? પહેલા શું કરવાનું છે જુઓ. તો મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન. હવે સરેરાશ વિચલન શોધો બહુ સિમ્પલ થઈ ગયું. મેઇન તો મધ્યક શોધવાનો છે. હવે આ ધોરણ 10 ની અંદર તમે આ ટાઈપના મધ્યક શોધતા શીખી ચૂક્યા છો, એટલે બહુ ડીપમાં વધારે ચર્ચા નહીં કરીએ આપણે. ખાના બનશે 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600, 600 થી 700 અને 700 થી 800. ચલો જો વર્ગ આવે તો યાદ રાખો એની મધ્ય કિંમત શોધીને પહેલું ખાનું બનશે xi નું. મધ્ય કિંમત એટલે એને કહીશું આપણે એની xi. તો ચાલો પહેલા xi શોધી જ લઈએ. મધ્ય કિંમત તો 0 અને 100 એની વચ્ચે કેટલા આવશે? 50. પછી 100 અને 200 એટલે 150. देखो वर्ग लंबाई 100 ની છે એટલે દરેકમાં 100 એડ કરતા જાવ એટલે આપોઆપ તમને એની મધ્ય કિંમતો અહીંયા મળતી જશે. 450, 550, 650 અને 750. આ થઈ ગઈ એની મધ્ય કિંમત. ચલો હજુ રકમમાં આપણને શું આપી દીધું છે? વ્યક્તિની સંખ્યા. સંખ્યાને એની આવૃત્તિ કહેવાય fi. તો એક fi નું ખાનું બાકી છે, એ બનાવી દઈએ આપણે. તો રકમમાં જ આપેલું છે 4, 8, 9, 10, 7, 5, 4 અને 3. દેખો આટલું આપણને આપવામાં આવેલું છે. હવે કામ શું કરવાનું છે એ જોઈ લો. પહેલા x બાર શોધવાનો છે. તો x બાર શોધવાનો હોય તો સૌપ્રથમ તમને એની ફોર્મ્યુલા આવડતી હોવી જોઈએ. તો ફોર્મ્યુલા શું બનશે? અહીંયા દેખો સમાન વર્ગ લંબાઈ વાળો અહીંયા આપણે રકમ આપેલી છે. બરાબર? એટલે આ સતત આવૃત્તિ વિતરણ કહેવાય, સમાન વર્ગીકૃત વાળું. તો a પ્લસ સિગ્મા fi ui અપોન n ઇન્ટુ h. અમે તમને કીધું તું ui લખો, મ્યુઆઈ લખો, ડીઆઈ લખો, જેને જે લખવું એ લખાય. બસ એટલી તમને ખબર હોવી જોઈએ કે ui નો મતલબ થશે xi માઇનસ a અપોન h. આટલી તમને ખબર હોવી જોઈએ. બાકી એ સંકેત તમે કોઈ બી લખી શકો છો ત્યાં એની જગ્યાએ. તો ચલો હવે આપણે શાની જરૂર છે? તો દેખો એક ધારેલા મધ્યક a ની જરૂર છે. તો પહેલા a ધારવો પડશે. તો કોઈ બી એક સેન્ટર માંથી a ધારી લઈએ.
તમે 350 ને પણ ધારી શકો, 750 ને પણ ધારી શકો, બરાબર. એ તમે જાણો છો કે કોઈ પણ ને ધારી શકાય, બને ત્યાં સુધી સેન્ટરમાંથી લેવું, જેથી શું થાય કે સરવાળા બાદબાકી થોડા નાના બને. આપણે એ લઈ લીધા 450. હવે આપણે ખાનું બનાવીશું અહીંયા યુઆઈ નું. સૂત્રમાં શાની જરૂર પડે છે? એફઆઈ યુઆઈ ના સરવાળાની જરૂર છે. તો એફઆઈ તો છે પણ યુઆઈ નથી. યુઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ અપોન એચ. તો દેખો જેમાં એ ધારેલો હોય આપણે એની સામેની યુઆઈ 0 હોય, પછી એની ઉપર જઈએ તો -1, -2, -3, -4, નીચે જાઓ તો +1, +2, +3. ઓકે, આવું ક્યારે લખવાનું? જ્યારે ભાગ્યા એચ કરેલા હોય, એટલે કે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે. હવે એફઆઈ યુઆઈ નો ગુણાકાર જોઈશે અને પછી એનો સરવાળો જોઈશે. તો બનાવો ખાનું એફઆઈ અને યુઆઈ ના ગુણાકારનું. ચલો એફઆઈ યુઆઈ નો ગુણાકાર લઈ લઈએ અહીંયા. તો એફઆઈ યુઆઈ એટલે 4 × 4 એટલે -16, પછી 8 તરી 24, 9 દુ 18, 10 એકા 10, અહીંયા 0, 5, 8 અને 3 તરી 9. આ ખાનું કોનું આવી ગયું ભાઈ? એફઆઈ યુઆઈ નું ખાનું. આપણે શું જોઈએ છે? એના સરવાળાની જરૂર છે. તો કેલ્ક્યુલેટર નો યુઝ કરો, આન્સર મળશે -46. તો સિગ્મા એફઆઈ યુઆઈ મળી ગયા આપણને. એન ની જરૂર છે જો સૂત્રમાં. એન એટલે એફઆઈ નું જે ટોટલ વાગે એને આપણે કહીએ છીએ એન. એ ટોટલ મળી જશે આપણને અહીંયા 50. તો દેખો એક્સ બાર નું કામ ઓકે, એ મૂકી દો. 450 લીધા છે આપણે, પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ -46 મળેલા છે, એન મળ્યા છે 50, અને વર્ગ લંબાઈ આપણને કેટલી આપેલી છે? તો વર્ગ લંબાઈ આપેલી છે 100. તો ત્યાં મુકાશે * 100. તો 50 દુ 100, અહીંયા મળશે 450 પ્લસ માઇનસ માઇનસ, અને 46 ગુણ્યા 2 કરી દઈશું એટલે 6 દુ 12 એટલે 92 મળી જશે આપણને. 450 માંથી આપણે 92 બાદ કરીએ તો 358 જવાબ મળશે. તો જે 358 મળ્યું શું મળી ગયું આપણને? એક્સ બાર મળી ગયા. હવે શોધવાનું શું કીધું છે? તો મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન. ચાલો તો હવે એની ફોર્મ્યુલા આપણે મૂકી દઈએ. મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન. હંમેશા ખાના યાદ નથી રાખવાના, કયા બનાવવાના એ શું શોધવાનું છે એ તમને ખબર હોવી જોઈએ, અને એની ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. તો મીન ડેવિએશન ઓફ એક્સ બાર, તો આનું સૂત્ર બની જશે સિગ્મા, આવૃત્તિ આપેલી છે એટલે એફઆઈ ઇન્ટુ મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર અપોન એન. હવે આ સૂત્રમાં જરૂરી જેટલી બી વિગતો હોય એના ખાના આપણે બનાવવાના છે. તો એક્સઆઈ માઇનસ એક્સ બાર નું ખાનું જોઈશે આપણે. ચાલો તો અહીંયા લઈ લઈએ આપણે મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર. હવે એક્સઆઈ એટલે આ જે રેડ કલર નું જે બોક્સ છે એ, અને એક્સ બાર આપણે શોધી લીધા છે અત્યારે હાલ 358. તો એમની બાદબાકી કરતા જઈશું અને એ ખાનાની અંદર આપણે મૂકતા જઈશું. ચાલો તો કેલ્ક્યુલેટર નો ઉપયોગ તમે કરશો. ત્યાં પહેલા 50 માઇનસ 358 એટલે 308 મળશે, પછી 208, 108, 108, 92, 192, 292 અને અહીંયા મળશે 392. તો ચલો એક્સઆઈ માઇનસ એક્સ બાર નું ખાનું મળી ગયું. હવે એને એફઆઈ વડે મલ્ટીપ્લાય કરવાના છે. તો એફઆઈ ઇન્ટુ મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર. તો આ જે એફઆઈ છે એનો ગુણાકાર થશે આની સાથે. તો 4 ગુણ્યા 308 એટલે મળશે 1232. પછી એવી રીતે
8 ગુણ્યા 208 એટલે તમને મળશે 1664. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. 972 80 644 960 1168 1176. આ ખાનું કોનું છે? આ ખાનું છે fi ઇન્ટુ મોડ ઓફ xi માઇનસ x બાર નું છે, પણ આપણે એના સરવાળાની જરૂર છે તો આગળ આવી જશે સિગ્મા, અને કેલ્ક્યુલેટરની મદદથી તમે એનો સરવાળો કરશો તો 7896 મળી જશે. બસ, તો હવે જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાની અંદર આપણે આને અપ્લાય કરી દઈશું. ચાલો, તો અહીંયા આવશે 7896 ભાગ્યા n આપેલા છે 50. તો આમનો ભાગાકાર કરશો તો 157.92 આટલું આપણને અહીંયા મળી જશે. ઓકે, દાખલો અઘરો નથી. સૌ પ્રથમ એક્સ બાર શોધવાનો. આ ધોરણ 10 ની અંદર ટોટલ એક્સ બાર શોધતા શીખી ચૂક્યા છો. વધારાનું ફક્ત છેલ્લા 2 ખાના આવ્યા તમારી સામે. ઓકે, અને બંને ખાના પણ આગળના દાખલાઓમાં ગણ્યા એ જ રીતે ગણવાના છે. એ સંખ્યાઓ નાની છે મોટી છે તમારે ધ્યાનમાં લેવાનું નથી, કારણ કે તમારે બધું જ કામ કેલ્ક્યુલેટરની મદદથી કરવાનું હોય છે. ચલો, હવે જોઈશું દાખલા નંબર 11. આમાં આપણને કીધું છે મધ્યસ્થ ને સાપેક્ષ સરેરાશ વિચલન શોધો. એટલે સૌ પ્રથમ આપણે મધ્યસ્થ શોધવાનો છે ધોરણ 10 ની જ રીતે. તો અહીંયા આપી દીધા છે વર્ગ 0 થી 10, 10 થી 20. યાદ રાખો, જો અહીંયા 0 થી 9, પછી 10 થી 19, 20 થી 29 એવી રીતે આપેલા હોય. ધારો કે આ બંને અલગ અલગ કિંમતો આવતી હોય, આ બંને પણ અલગ અલગ કિંમત આવતી હોય, તો તમારે શું કરવાનું? તો સીમા બિંદુઓ લેવાના. જેમ કે અહીંયા 10 છે તો 10.5 લેવાના હોય, બરાબર, અને એવી રીતે વર્ગ બનાવવાના. અને એવું ના કરો તો બી કોઈ જાજો ફરક નહીં પડે, પણ એ શાના માટે કરવું પડે? તો જ્યારે તમને મધ્યસ્થ વર્ગ શોધવાનો કીધો હોય અને એમાં જે અધ સીમા બિંદુની જરૂર પડે ત્યારે જરૂર પડે. એટલે બધામાં ના કરો. જે અધ સીમા બિંદુની જરૂર હોય તો ખાલી બિંદુમાં તમે 0.5 બાદ કરી લો ને તો બી ચાલે. ચલો, એ છોડો, હમણાં એની કોઈ જરૂર નથી. અત્યારે સિમ્પલ જ પહેલા સમજી લો આને. 0 થી 10, 10 થી 20 એવું તમને આગળ સમજાયેલું, બરાબર. જ્યારે આવશે ત્યારે 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. આ થઈ ગયા વર્ગ. હવે વર્ગ હોય એટલે આપણે કશું જ વિચારવાનું નહીં, એની મધ્ય કિંમત પહેલા લખી નાખવાની, પછી દાખલામાં આગળ જવાનું. તો ચલો, xi 0 વત્તા 10 ભાગ્યા 2 એટલે 5. અહીંયા 15, 25, 35, 45 અને 55. ચલો, આને આપણે અત્યારે લખીને તૈયાર રાખી છે, બરાબર. જરૂર પડશે આગળ. હવે કુમારીઓની સંખ્યા, જેને કહેવાય એની ફ્રીક્વન્સી fi આવૃત્તિ, એ આપેલી છે 6, 8, 14, 16, 4, 2. ચલો, રકમ આપણી અહીંયા લખી નાખી. હવે શોધવાનું કીધું છે મધ્યસ્થ. મધ્યસ્થ શોધવાનો એટલે સૌથી પહેલામાં પહેલું કામ શું હોવું જોઈએ? CFI નું, સંચય આવૃત્તિ. CF કેવી રીતે શોધવાની હમણાં આગળના દાખલામાં આપણે જોઈ ગયા છીએ, તો એક્ઝેક્ટલી એની કોપી કરીશું. પહેલા આવશે 6, 6 વત્તા 8 14, 14 વત્તા 14 28. એ જ રીતે આપણે આખી રકમને લખતા જઈશું. 28 અને 16 એટલે 44, 44 ને 4 48 અને 48 ને 2 50. તો આ જે છેલ્લો નંબર આવે 50 એ ફ્રીક્વન્સીનું ટોટલ જ હોય, એટલે n બરાબર કેટલા કહેવાય? અહીંયા 50. ચલો, આટલું આપણને અહીંયા મળી ગયું. હવે કરવાનું શું છે? તો પહેલા તો મધ્યસ્થનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. અહીંયા રકમ કેવી આપી છે? વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતી હોય તો મધ્યસ્થનું સૂત્ર L પ્લસ n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ
એચ લખો અથવા તો સી લખો, ગમે તે લખો. જો યાદ રાખવા માટે શોર્ટમાં બોલીશું, મલને ફરી ફરી હાલને અથવા તો ચાલને લખવો તો સી. મલને ફરી ફરી ચાલને, એટલે તમારું મધ્યસ્થનું સૂત્ર તૈયાર. ફરીથી કહું છું, મલને ફરી ફરી ચાલને અથવા તો હાલને. સૌરાષ્ટ્ર વાળા હાલને બોલે તો એચ લખવાનું, બીજા ચાલને બોલે તો સી લખો, ગમે તે લખી શકાય, આપણા ઉપર ડિપેન્ડ છે. બરાબર, સી અને એચ ગમે તે મૂકી શકાય છે. હવે દરેક કિંમતો આપણે આ કોષ્ટકની અંદરથી મેળવવાની છે. સૌથી પહેલું આપણે લઈ લઈશું n/2. તો દેખો n આપેલા છે 50, તો n/2 મળી જશે અહીંયા 50/2, એટલે મળી જશે અહીંયા 25. હવે આ 25 ને સમાવતો વર્ગ કયો એ શોધવાનો. તો આ 25 છે ને CF માં જવાનું અને ઉપરથી નીચે નીચે ચાલતા જવાનું. 25 કરતા મોટી કિંમત કોણ છે? આ રહી 28. ઓકે, તો 28 ની જે સામેનો વર્ગ છે એને આપણે કહીશું મધ્યસ્થ વર્ગ. તો 20 થી 30 એ આપણો મધ્યસ્થ વર્ગ બની જશે. આ થઈ ગયો મધ્યસ્થ વર્ગ. દેખો મધ્યસ્થ વર્ગનો મતલબ શું જાણો છો? આનો જવાબ 20 અને 30 ની વચ્ચે જ આવવો જોઈએ. મધ્યસ્થ શોધશો તો 20 અને 30 ની વચ્ચે જ મધ્યસ્થ આવવો જોઈએ. એનું નામ મધ્યસ્થ વર્ગ. એટલે આપણને જવાબનો એક આઈડિયા મળી ગઈ કે જવાબ ક્યાં હશે? તો 20 અને 30 ની વચ્ચે. લાસ્ટ આન્સર ની વાત નથી આ મિત્રો, આ ફક્ત કોની વાત ચાલે છે? મધ્યસ્થ ની વાત કરું છું. યાદ રાખજો, ફક્ત મધ્યસ્થ. ચાલો n/2 મળી ગયા 25. હવે દરેકે દરેક કિંમતોની વાત કરીએ. L એટલે લો વેલ્યુ. જે મધ્યસ્થ વર્ગ હતો ને, મધ્યસ્થ વર્ગની લો વેલ્યુ કેટલી છે? 20. દેખો જે નાની કિંમત હોય એને શું કહીશું? આપણે L કહીશું. તો હું ત્યાંના ત્યાં જ લખું છું, L એટલે 20. L મળી ગયા આપણને 20. લો વેલ્યુ મધ્યસ્થની, બરાબર, એટલે એને કહીશું 20. પછી CF. CF એટલે શું? તો જે મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ છે ને એના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ. આપણો મધ્યસ્થ વર્ગ કયો છે? તો જોઈ શકાય છે આ લાઈન આખી મધ્યસ્થ વર્ગની લાઈન છે. તેના ઉપલા વર્ગની જે સંચય આવૃત્તિ હોય એને કહીશું આપણે CF. તો અહીંયા લખાશે CF બરાબર 14. પછી નીચે F ની જરૂર છે. જુઓ, F એટલે આપેલા વર્ગની આવૃત્તિ. આપેલા વર્ગની આવૃત્તિ એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, એને કહીશું F. તો F મળશે આપણને 14. અને H એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. તો મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ છે 10. દેખો મેં તમને આગળ હમણાં શરૂઆતમાં એવું કીધું હતું કે સપોઝ 0 થી 10, 10 થી 20, 20 થી 30 એવું ના આપ્યું હોય અને 0 થી 9, પછી 10 થી 19, 20 થી 29 એ રીતે જો વર્ગ લંબાઈ આપેલી હોય તો તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? જે લો વેલ્યુ આપણે મૂકીએ અહીંયા, લો વેલ્યુ જ્યારે એવું તમને આપેલું હોય ત્યારે અહીંયા 20 ની જગ્યાએ તમારે શું લઈ લેવાનું? 19.5. બાકી બધું ભલે ગણતરી જેમ આના જેવી જ કરવાની, બરાબર. અલગ અલગ હોય તો લો વેલ્યુ શું લેવાની? 20 છે ને અહીંયા, એની જગ્યાએ તમારે શું લઈ લેવાની? 0.5 માઇનસ કરી લેવાના, 19.5. બીજી વાત, એની જે હાઈટ છે h, વર્ગ લંબાઈ, એ કેવી રીતે લેવાની? તો જે બી તમને કિંમત આપી, ધારો કે 0 થી 9 આપ્યા તો 9 ઓછા 0 એટલે 9 થશે. એ રીતે અહીંયા તમને 10 થી 19 આપ્યા હોય તો 19 માંથી 10 જાય તો 9, પણ એમાં એક ઉમેરી દેવાનો. એટલે વર્ગ લંબાઈમાં એક ઉમેરી દેવાનો અને L ની અંદરથી 0.5 બાદ કરવાના. બાકી બધું જ કોપી ટુ કોપી આ દાખલાની જેમ જ તમારે ગણવાનું છે, બરાબર. બીજું કોઈ ચેન્જિંગ કરવાનો નથી. આટલું તમારે એમાં ધ્યાનમાં રાખવાનું. ચલો સૌપ્રથમ મધ્યસ્થ શોધી લઈએ. ચલો દરેક કિંમતો જોઈ લઈએ. L આપણને આપી દીધા છે. ચાલો L આપે છે 20, n/2 25, CF મૂકેલા છે આપણે 14, F મૂકેલા છે એ પણ 14 અને ગુણ્યા
h આપેલા છે 10. સિમ્પ્લિફાઈ કરી નાખીએ આનું. ચલો 25 માંથી 14 જાય તો 11, 11 ગુણ્યા 10 110, 110 ભાગ્યા 14 કરીશું અને જે જવાબ આવશે અહીંયા 110 ભાગ્યા 14, 110 ભાગ્યા 14 કરવાના, જે જવાબ આવે એને તમારે 20 ની અંદર ઉમેરવાના છે એટલે તમને મળી જશે 27.9. આ મળી ગયો મધ્યસ્થ. હવે શોધવાનું શું કીધું છે? એમડી, મીન ડેવિએશન. કોના બેઝ પર? મધ્યસ્થના બેઝ પર. તો અહીંયા સૂત્ર મૂકી દઈએ, એમડી ઓફ એમ. ફોર્મ્યુલા હવે તમને યાદ રહી ગઈ હશે, સિગ્મા એફઆઈ મોડ ઓફ એક્સઆઈ માઇનસ એમ અપોન એન. તો હવે કયા ખાનાની જરૂર છે? તો મોડ ઓફ એક્સઆઈ માઇનસ એમ ના ખાનાની, એક્સઆઈ માઇનસ એમ. તો જે એક્સઆઈ નું ખાનું છે એમાંથી આપણે જે મધ્યસ્થ 27.9 શોધ્યો એ આપણે બાદ કરી દઈશું અને આખું ખાનું ત્યાં તૈયાર કરી લઈશું. ચાલો તો બાદ બાકી કરતા જઈશું. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરજો તમે. હું લખી દઉં છું 22.9, 12.9, 2.9, 7.1, 17.1 અને 27.1. ચલો આ મળી ગયું આપણને મોડ ઓફ એક્સઆઈ માઇનસ એમ નું સૂત્ર. હવે એને એફઆઈ વડે મલ્ટીપ્લાય કરવાના છે તો એક્સઆઈ માઇનસ એમ. તો દેખો આ એફઆઈ નું ખાનું છે ને એ આની સાથે ગુણાઈ જશે અને એ પણ તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે. ત્યાં મળશે 137.4, 103.2, 40.6, 113.6, 68.4 અને 54.2. અને આનું જે ટોટલ આવે એને કહીશું સિગ્મા એફઆઈ મોડ ઓફ એક્સઆઈ માઇનસ એમ. તો ચાલો આનું બી ટોટલ તમે કેલ્ક્યુલેટરની મદદથી કરશો તો 517.4 મળી જશે. મૂકી દઈએ આને સૂત્રમાં તો અહીંયા હશે 517.4 ભાગ્યા n એટલે 50. આમનો ભાગાકાર થશે 10.34. તો આ જે જવાબ મળ્યો એ શું મળી ગયું આપણને? મીન ડેવિએશન. મેં તમને શરૂઆતમાં કહી દીધું હતું કે મધ્યસ્થ વર્ગની વચ્ચે જવાબ હોય કોનો હોય? મધ્યસ્થનો જવાબ. તો મધ્યસ્થ દેખો 27.9 છે અને એ એના મધ્યસ્થ વર્ગની અંદર જ હોય, તમે જોઈ શકો છો આની અંદર. ઓકે, તો આ રીતે આપણે પોઈન્ટ 1 પૂરું કર્યું અને જે બાકીના દાખલા તમને ગણવા આપ્યા છે એ બધા જ સેલ્ફ પ્રેક્ટિસ તમારે કરવાની છે.